હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ તારીખ 18/2/2024ના રોજ ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું. શિફ્ટ નંબર 1 એટલે સવારે 9 થી 11 વાગ્યાના સમયની જે પ્રથમ શિફ્ટ હતી, મોર્નિંગની શિફ્ટ, તો એમાં જે પેપર લેવામાં આવ્યું તો એની અંદર કયા કયા પ્રશ્નો પૂછ્યા છે, કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછ્યા છે, કેવા પ્રશ્નો પૂછ્યા છે, તો એ આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. જે વિદ્યાર્થીઓ જે ઓનલાઈન એક્ઝામ આપી હતી તો એમની સ્મૃતિ આધારિત કેવા પ્રશ્નો પૂછાયા હતા એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો, તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો અને તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરો. તો ચાલો જોઈએ. એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે ગુજરાતની ઉત્તરે આવેલી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? ગુજરાતની ઉત્તરે આવેલી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો અરાવલીની જે પર્વતમાળા છે એ ગુજરાતની અંદર આવેલી, ઉત્તર ગુજરાતની અંદર આવેલી સૌથી જૂની પર્વતમાળા છે. ભારતની કેવું હોય તો ભારતની પણ કહી શકાય. સૌથી જૂની પર્વતમાળા છે અરવલ્લીની પર્વતમાળા. ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો કે સિંહ પરિયોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? આવો પ્રશ્ન પૂછ્યો હતો આ ટોપિકની અંદર કે સિંહ પરિયોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો કે ઓક્ટોપસનો આકાર કેવો હોય છે? ઓક્ટોપસ હોય છે એનો આકાર કેવો હોય છે? ઓક્ટોપસ નામની એક માછલીનો પ્રકાર છે, તેનો આકાર કેવો હોય છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, ત્યારબાદ હતો કે દયાપાસ એનો સમાસ પૂછ્યો હતો. દયાપાસનો સમાસ પૂછ્યો હતો. ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો કે ગુજરાતનું કયું શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ થયેલ છે? ગુજરાતના કયા શહેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ થયેલો છે? તો આપણું અમદાવાદ શહેર જે છે, અમદાવાદ, તો અમદાવાદનો ગુજરાતની અંદર અમદાવાદ શહેર આવેલું છે એનો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે એનો દરજ્જો મળેલો છે. પછી એક ફૂલ ફોર્મનો પ્રશ્ન થયો, આપણે ફૂલ ફોર્મ નહીં પરંતુ ગેમીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો. ગેમીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આગળની એક શિફ્ટ હતી તેમાં ગેમીનું ફૂલ ફોર્મ શું થાય, ફૂલ નેમ શું થાય એવો પ્રશ્ન પૂછ્યો હતો. આમાં ગેમીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર પક્ષી સંરક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે? ગુજરાતનું એકમાત્ર પક્ષી સંરક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે? એ ક્વેશ્ચન આવો પૂછ્યો હતો. પ્રદૂષણના કુલ કેટલા પ્રકાર છે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રદૂષણના કુલ કેટલા પ્રકાર છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારબાદ પટોળામાં કયું વસ્ત્ર વપરાય છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. પટોળો જે છે, પાટણના પ્રખ્યાત પટોળા, તેમાં કયો વસ્ત્ર વપરાય છે એવો એક પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, રેશમી વસ્ત્ર, ઊનનું વસ્ત્ર એવો પ્રશ્ન એવો આમાં પૂછ્યો હતો કે પટોળામાં કયું વસ્ત્ર વપરાય છે. ગુજરાતમાં મગરની કઈ પદ્ધતિનું સંરક્ષણ કરવામાં આવે છે? જો દરેક શિફ્ટમાં મગરનો એકાદો સવાલ તો હોય જ છે. મગર દિવસ ક્યારે ઉજવાય, મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે, મગર કઈ નદીમાં સૌથી વધારે જોવા મળે, મગર કયા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે, એવા આવા એકાદા પ્રશ્નો પૂછાય જ છે. પછી ગુજરાતીમાં કે ફના થવું રૂઢિપ્રયોગ જણાવો. ફના થવું એનો રૂઢિપ્રયોગ જણાવવાનું કીધું હતું. પછી ગાંધીજીનો ખેડા સત્યાગ્રહ શેના માટે થયો હતો એને અનુરૂપ એક પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, એમાં 4 વિધાનો આપ્યા હતા, એના આધારે તમારે જવાબ આપવાના હતા. ખેડા સત્યાગ્રહને લગતો એક પ્રશ્ન હતો. વખાણ કરવા શબ્દ સમૂહ જણાવો. વખાણ કરવા શબ્દ સમૂહ જણાવો. ગુજરાતમાં મગર ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં મગર ક્યાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. હવે આમાં શું હતું એવું એક્ઝેક્ટ ખ્યાલ નહોતું. કયા જિલ્લામાં જોવા મળે છે કે નદીમાં છે એ આપણને આઈડિયા નથી. તો જો ગુજરાતમાં વડોદરા જિલ્લાની અંદર વડોદરામાં વિશ્વામિત્રી નદી વહે છે. તો આ વિશ્વામિત્રી નદીની અંદર સૌથી વધારે મગરો જોવા મળે છે. ઓકે, પછી એક રૂઢિપ્રયોગ હતો કે મોઢે ચડાવવું. મોઢે ચડાવવુંનો રૂઢિપ્રયોગ શું થાય એવો પ્રશ્ન પૂછ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગના કારણો જણાવો. ગ્લોબલ વોર્મિંગના કારણો જણાવવાના 4 વિધાનો હતા, એના આધારે જવાબ આપવાના હતા. બોટેનિકલ ગાર્ડનનો ધ્યેય શું છે એ પણ પ્રશ્ન પૂછ્યો હતો. ગુજરાતમાં સૌથી મોટી કઈ નદી છે કે જે ઉત્તર ગુજરાતમાંથી વહે છે? ઓકે, ગુજરાતમાં સૌથી મોટી કઈ નદી છે જે ઉત્તર ગુજરાતમાંથી વહે છે? તો સાબરમતી નદી જે છે ઉત્તર ગુજરાતમાંથી આવીને ખંભાતના અખાતમાં વહે છે. પછી વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? એવો એક પ્રશ્ન હતો. ગુજરાતનું કયું જંગલ ખારાપટ તરીકે ઓળખાય છે? ગુજરાતનું કયું જંગલ ખારાપટ તરીકે ઓળખાય છે? પછી એક કોંગ્રેસના અધિવેશનને લગતો પ્રશ્ન હતો. એક્ઝેક્ટ શું હતો એ આપણને ખ્યાલ નથી. કોંગ્રેસના અધિવેશનનો પ્રશ્ન પૂછ્યો હતો. પછી દ્વારકા મંદિર અને વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો. દ્વારકા મંદિરના નીચેના લગભગ નીચે વિધાનો આપ્યા હતા અને એના આધારે તમારે જવાબ આપવાના હતા આ દ્વારકા મંદિરને અનુરૂપ. એનો એક પ્રશ્ન પૂછ્યો હતો. પછી ગુજરાતમાં યાયાવર પક્ષીનું સ્થળ કયું છે? ગુજરાતમાં યાયાવર પક્ષીનું સ્થળ કયું છે? એનો એક પ્રશ્ન હતો. ગુજરાતમાં મગર ક્યાં જોવા મળે છે? આવો પ્રશ્ન હતો એક. પછી નીચેનામાંથી લીપ વર્ષને સમાન વર્ષ કયું છે? એક એવો પ્રશ્ન હતો. એક રિઝનિંગનો સવાલ હતો કેલેન્ડરનો, કે નીચેનામાં 4 ઓપ્શન હતા, એમાં લીપ વર્ષને સમાન વર્ષ કયું છે? એક એવો પ્રશ્ન પૂછ્યો હતો. એસિડ વરસાદ માટે જવાબદાર વાયુ કયો છે? એસિડ વરસાદ માટે જવાબદાર વાયુ કયો છે? GLCSનું પૂરું નામ જણાવવાનું હતું. GLCSનું પૂરું નામ જણાવવાનું હતું. ઓકે. પછી સરખી ઉંમરનું એનો શબ્દ સમૂહ બતાવો. સરખી ઉંમરનું એનો શબ્દ સમૂહ બતાવો. ઓકે. તો મિત્રો આવા પ્રશ્નો પૂછ્યા હતા કે જે આપણને વિદ્યાર્થીઓએ આપણને એને જે યાદ રહ્યા એ પ્રશ્નો આપણને મોકલ્યા છે અને એના આધારે આપણે આ વિડીયો બનાવ્યો છે. તમારી શિફ્ટની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા, કયા પ્રશ્નો પૂછાયા હતા તમને યાદ હોય તો વિડીયોની નીચે કોમેન્ટની અંદર જરૂર બતાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન જે પરીક્ષા લેવામાં આવે છે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એટલે એમને તૈયારી કરવાની ખ્યાલ આવે. ઓકે. અને બીજાને પણ મદદરૂપ થઈ શકે. અને આ વિડીયો જે છે તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો, તથા આગળની શિફ્ટના વિડીયો તમારે જોવા હોય તો આપણી આ ચેનલની અંદર તમને મળી જશે. આ પ્લેલિસ્ટ છે આખું ફોરેસ્ટનું, એમાંથી તમને મળી જશે અને વિડીયોની નીચે લિંક પણ હું આપી દઉં છું. ઓકે. તો થેન્ક યુ. જય હિન્દ.